માત્ર 60% લાવનાર વિદ્યાર્થી વિશ્વની અંદર ટોચની કંપનીની અંદર પ્રસ્થાપિત થયેલો છે. સારા માર્ક્સ કરતાં પણ વિશિષ્ટતામાં ટેલેન્ટ અગત્યનું છે. આજનો કોમ્પિટિશન યુગની અંદર માર્ક્સ કરતાં સ્માર્ટનેસ બહુ જ અગત્યની છે. સ્માર્ટનેસ કરતાં પણ સારા સંસ્કારોનું સિંચન એ સૌથી અગત્યનું છે. એટલે પેરેન્ટ્સને નમ્ર વિનંતી કે જે બાળકો છે એ એની તાકાત પ્રમાણે, એની ક્ષમતા પ્રમાણે, એની કેપેસિટી પ્રમાણે વર્ક કરે છે. માત્ર ને માત્ર એને પોઝિટિવ દિશામાં સારી વિચારધારા સાથે આપ બધા બાળકોને સારા સંસ્કારો સાથે આજના દિવસે મળી એક સરસ વાતો કરી, સારા વિચારો આપલે કરી અને બાળકો સાથે મળવાનો આપને મોકો મળ્યો છે એ બદલ સર્વે વાલીગણને અભિનંદન આપું છું. અંતમાં કોઈ પણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન હોય એટલે પેરેન્ટ્સને સૌથી અગત્યની બાબત એ છે સારા માર્ક્સ લેવા, એમના કરતાં પણ કઈ કોલેજમાં એડમિશન લેવું એ સૌથી અગત્યનું છે. એટલે પેરેન્ટ્સને નમ્ર વિનંતી, બોર્ડની એક્ઝામ પછી અમારું એક એજ્યુકેશનલ સેશન એક એવું હોય છે, ખૂબ વિચારો સાથે, ખૂબ ઉચ્ચ વિચારો સાથે, સારા માર્ક્સ કરતાં પણ બોર્ડની એક્ઝામના રિઝલ્ટ આવ્યા પછી પણ દરેક લોકો વિદ્યાર્થી મિત્રોને પાડોશીથી માંડીને સગા સ્નેહી સંબંધીથી માંડીને બધા જ વિદ્યાર્થી મિત્રોને સલાહ જ આપ્યા કરે. કારણ કે એક જ બાબત એવી છે કે સંપૂર્ણ 100% ફ્રી છે. બધા જ લોકો અલગ અલગ ક્ષેત્રની અંદર દરેક લોકો એને સલાહ જ આપ્યા કરે. બી ગ્રુપના વિદ્યાર્થી હોય તો એને એમ કે ડોક્ટર બનવું જોઈએ. કેમ બનવું જોઈએ તો કે એ ખબર નથી, ડોક્ટર બનવું જોઈએ. એ ગ્રુપના વિદ્યાર્થી હોય તો કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવું જોઈએ. ક્યાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તો કે એ ખબર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે બોર્ડના રિઝલ્ટ પછી કયા ક્ષેત્રમાં જવા કરતાં પણ આજના બાળકોને શેમાં ઇન્ટરેસ્ટ છે ને એ સૌથી અગત્યની વસ્તુ છે. એવી કોલેજ પસંદ કરી એક ક્ષેત્રની અંદર બાળકને એડમિશન અપાવીએ ને તો એ બાળક પોતાના તાકાત પ્રમાણે, પોતાની કેપેસિટી પ્રમાણે, પોતાના ટેલેન્ટ કરતાં પણ એ પોતાના જીવનની અંદર શ્રેષ્ઠ કેરિયર બની ચૂક્યા છે. આવા એક નહીં, એક સાથે અસંખ્ય બાળકો આપણી સંસ્થામાંથી જર્મન, અમેરિકા, યુકે, વેલસેટ વિશ્વ લેવલની કંપનીની અંદર ટોચના સ્થાને પહોંચેલા એવા એક નહીં અસંખ્ય બાળકો પોતાનું કેરિયર બનાવી ચૂક્યા છે. એટલે પેરેન્ટ્સને નમ્ર વિનંતી, બાળકના રિઝલ્ટ કરતાં પણ એ કયા ક્ષેત્રની અંદર, કઈ કોલેજની અંદર એડમિશન લે ને એ સૌથી અગત્યનું છે. આભાર અસ્તુ. આજના પ્રસંગને સારી રીતે દરેક વિદ્યાર્થી મિત્રો, પેરેન્ટ્સ, મહેમાનો સારી રીતે માણી શકે એ બદલ સર્વેને અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આપણી વચ્ચે જે વ્યક્તિ ઉપસ્થિત છે જેમણે આપણી ભાષાને સમૃદ્ધ કરી છે. આપણી ભાષા એટલે ગુજરાતી ભાષા નહીં, પણ આપણી ભાષા એટલે યુવા ભાષા. યુવાનોના હૃદયમાં ફરીથી સાહિત્યને આધુનિકતાથી જેમણે ધબકતું કર્યું છે. ગુજરાત સમાચારની કોલમ સ્પેક્ટ્રોમીટર અને અનાવૃતના લાખો ચાહકોના પ્રેમનું એ ભાજન બનેલા છે. ફેસબુક પર 2.5 લાખથી વધારે જેમના ફોલોઅર્સ છે અને 1 ડઝન જેટલી બેસ્ટ સેલર બુક્સ જેમણે લખેલી છે અને યુવા વયે પોતે શાળા કોલેજોમાં 300થી વધારે પારિતોષિકો જેમણે મેળવેલા છે. જેના વિચારોને વાંચવા એ આનંદ છે, જેના વિચારોને સાંભળવા એ પરમાનંદ છે અને જેના વિચારોને વિચારવા એ ચિદાનંદ છે. એવા મસ્તી અને મુક્તિના છડીદાર શબ્દોને જે બરછી અને ગુલાબની નજાકતના સમન્વયથી રજૂ કરી શકે છે એવા શ્રી જયભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. શ્રી જયભાઈ. તૃપ્તિબેન, બહુ સરસ. અમારા ભાવક મિત્ર અરવિંદભાઈ દોમડિયા સાહેબ, મિસિસ દોમડિયા અને આપ સૌ મિત્રો. ઘણા બધા મિત્રોને એમ થતું હશે, વિદ્યાર્થીઓ તો ટેવાયેલા હોય કે આપણે કાર્યક્રમ હોય ને સાહેબ કહે ત્યારે જવું, પણ વાલીઓ ટેવાયેલા નથી હોતા એવો મારો અનુભવ છે. એટલે એમ થાય કે આ દશેરાની સાંજે અમને ક્યાં બોલાવ્યા અત્યારે. અમારા જેવી જ મારી હાલત છે. મારે દશેરાનું તો મારા ઘરમાં ફંક્શન છે
અને ત્યાં બધા આવતા હશે, પણ હું બીજા લોકોને મારી કાર સહિતની જવાબદારી ત્યાં સોંપી અને અહીંયા આવતો રહ્યો છું કે મારું કમિટમેન્ટ અહીં છે. મને ગજેરા સાહેબે એમ વાત કરી કે આપણે થોડુંક વિચાર વાવેતરનો કાર્યક્રમ કરવો છે શિક્ષણમાં. એટલે મેં કહ્યું કે આ મારું ગમતું કામ છે અને આ મારી ગમતે પરિવાર છે. આખો પરિવાર હું વર્ષોથી ઓળખું આ લોકોને. અને કૃષ્ણા સ્કૂલ જ્યારે શરૂ થયેલી ત્યારથી સતત હું ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કાર્યક્રમના નિમિત્તે અને સ્નેહના નિમિત્તે જોડાયેલો રહ્યો છું. એટલે તમારી જેમ જ હું પણ મારા ઘરનો પ્રોગ્રામ મૂકીને આવતો રહ્યો છું ભાઈ. એટલે મારે ક્ષમા માગવાની તમારા બધાની કે તમારા બધામાંથી કોઈકને મનમાં એવો ભાવ થયો હશે કે અમારે તહેવારના દિવસે આ જવાનું હતું, આ કરવાનું હતું, આ વાનગી બનાવવાની હતી, ફાફડા જલેબી ખાવાના હતા. અને અમારા ચંદ્રકાંત બક્ષી, હમણાં રાવલ સાહેબે સરસ મજાની બધી વાતો કરી અમારી સાથે બધી પરિચયમાં. તો ભાષામાં અમારા ચંદ્રકાંત બક્ષી લેખક જે હતા એમણે બહુ સરસ મજાની વાત કરેલી કે કાઠિયાવાડનો જે બ્રેકફાસ્ટ છે ને ફાફડા, આ જગત આખામાં આવો કોઈ બ્રેકફાસ્ટ નથી. આજે તો ફાફડાનો દિવસ કહેવાય. શું કામ? કારણ કે ફાફડા એક જ એવો બ્રેકફાસ્ટ છે જેની સાથે ગળીમ ગળી જલેબી ચાલે અને તીખામ તીખા મરચા ચાલે. અભ્યાસનું આવું જ છે, શિક્ષણનું આવું જ છે. ક્યારેક તમારે ગળીમાં ગળી જલેબી જેવા થવું પડે શિક્ષકે વિદ્યાર્થી સાથે કામ લેવા માટે, અને ક્યારેક તીખામ તીખા મરચા જેવા થવું પડે. પણ બંને સરવાળે તો ફાફડાનો સ્વાદ વધારે. આ વાસ્તવિકતા છે. એટલે શિક્ષક છે એ વિદ્યાર્થીઓ સાથે, વાલી પણ, વાલીને ખ્યાલ હોય, માં છે, બાપ છે, એ પણ પોતાના સંતાનોને આગળ જ જોવા માંગતા હોય. હું તો ઘણીવાર કહેતો હોઉં છું, ખાસ કરીને એ બધા વિદ્યાર્થીઓ અમારા યુવાન બેઠા છે કે પતંગો છે ને આકાશમાં ચકતી હોય ત્યારે આખી દુનિયાને દેખાતી હોય કે પતંગ કેવી આકાશમાં ઊંચે જાય છે, પણ નીચે ફિરકીમાં માંજો ન હોય તો? ફિરકીમાં માંજો ન હોય, ગમે એવી પતંગ તમારી મોટી હોય ને ગમે એવી રંગબેરંગી હોય ને ગમે એવી મજબૂત હોય, ગોથા ખાધી નીચે આવે, કારણ કે માંજો ખૂટી જાય. માંજો નબળો હોય તો કપાઈ જાય. આ વાલીઓ જે છે, માતા પિતા છે, એટલે કોણ? હું એમ કહું છું કે માતા પિતા એટલે વિદ્યાર્થીની પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે જાય અને બીજા લોકો જોઈને વાહવા કે એના માટે જે ફિરકી બનવાની તૈયારી રાખે છે, જેને કોઈ જોતું નથી. પતંગોની તાળીઓ પડે છે, ફિરકીઓની તાળીઓ નથી પડતી. હંમેશા આપણે કોઈ સરસ મજાની મૂર્તિ જોઈએ તો મૂર્તિના શિલ્પી બાજુ નથી હોતા, આપણે મૂર્તિ જોઈને વાહવા કરીએ છીએ, શિલ્પી તો દેખાતા નથી. પણ માતા પિતા એ સંતાનોના શિલ્પી છે, એના ઘડવૈયા છે. હું ઘણીવાર કહું કે સંતાનનો જન્મ થાય ને ત્યારે મા બાપનો જન્મ થાય. એ પહેલાં તો પતિ પત્ની હોય, એ પહેલાં તો સ્ત્રી અને પુરુષ હોય, પણ જેવું બાળક ઘરની અંદર આવે એટલે મમ્મી ને પપ્પા થાય. મા બાપનો જન્મ બાળકની ભેગો ભેગો થાય. અને એ આવી સરસ મજાનો મેળાવડો તમે બધાએ કર્યો, એનો મને બહુ હરખ છે, એનો મને બહુ આનંદ છે. હું ઘણીવાર એક ટૂચકો કહેતો હોઉં છું, વિદ્યાર્થીઓ સાથે મારે બેસવાનું થાય એટલે મને ગમે કે આપણે ગમત કરતાં કરતાં, હસતા હસાવતા, મોજ કરતાં કરતાં ચાસણીમાં ડૂબાડીને પછી દવા આપી દઈએ. એ હું એક ટૂચકાથી વાત કરતો હોઉં છું કે એક ડૉક્ટર સાહેબને ત્યાં ઇમરજન્સીની અંદર પેશન્ટ લઈ આવવામાં આવ્યા અને દાખલ કર્યા પેશન્ટને, અને સાહેબ નજીક જ રહેતા હતા. ઊંઘમાંથી ઉઠાડીને સાહેબને લઈ આવવામાં આવ્યા, કારણ તાત્કાલિક ઓપરેશન કરો, એક્સિડન્ટ થઈ ગયો છે. સાહેબ પોતાની બેગ લઈને અંદર ગયા. થોડી વાર પછી બહાર આવ્યા કે કોઈની પાસે કાતર છે? સર્જિકલ કાતર તો હોસ્પિટલમાં જુદી હોય, આપણા ઘરની કાતર કંઈ ચાલે નહીં, પણ બધા સાહેબ કેમ કરવું એમ માની દોડીને કાતર લઈ આવીને સાહેબને આપી. થોડી વાર પછી પાછા સાહેબ બહાર આવ્યા કે કોઈની પાસે ડિસમિસ છે? આમ આવા છોકરાઓ જે ભણ્યા હોય એને એમ થયું કે આ ડિસમિસ માનવ શરીરમાં હાડકાં કેટલા આવે એ તો ભણવામાં આવતું, પણ હાડકાં સ્ક્રૂથી ફિટ કર્યા હોય ભગવાનને એવું તો નથી આવ્યું કે આમાં સ્ક્રૂથી ખોલવાના હોય. ડિસમિસ લઈ આવી દીધું સાહેબ. થોડીક વાર પછી સાહેબે હથોડી મારી, હથોડી લઈ આવી દીધી. પાછા સાહેબ બહાર આવ્યા એ કે કરવત છે, કરવત લાંબી લાકડા કાપવાની. એટલે હવે બધા બે ચાર ડાયા માણસો હતા એ મૂંઝાણા કે સાહેબ આને આપણે હરખો કરીને પાછો લઈ જવાનો છે, આ તમને એટલા માટે ઊંઘમાંથી ઉઠાડીને ઓપરેશન થિયેટર સુધી લઈ આવ્યા, હવે આ તમે કરવતથી કાપશો તો પછી આ હંધાશે કેવી રીતે? આપણા હોય ને બધા ગામડાના આપણા મિત્રો કે હવે એટલું તો સમજ પડે અમને, ભલે મેડિકલમાં કંઈ સમજ ન પડે પણ એટલી સમજ પડે કે આમ કાપશો તો આને સાંજશો કેમ? ને સાહેબ કે મેં ક્યાં હજી દર્દીને જોયો જ છે, હું તો મારી બેગ ખોલવાની મહેનત કરું છું. મારી બેગ ક્યારની ખુલતી નથી, એટલે પહેલા આપણે કાતરથી ભરાવીને જોઈ તેનાથી નો મેળ પડ્યો, ડિસમિસ કર્યું, ડિસમિસથી મેળ ન પડ્યો ધથોડા પાડ્યા. હવે નક્કી કર્યું કાપી જ નાખીએ કરવતથી, એટલે તાત્કાલિક મારા ઓજારો બહાર કાઢું બેગ ખોલી. મિત્રો, આ પૃથ્વી ગ્રહની પિકનિક ઉપર ભગવાને આપણને બધાને મોકલ્યા છે. ફ્રી ટ્રીપ છે, સુરત ફરતી દર વર્ષે એક ટ્રીપ મારવાની, આપણે મફતમાં આખી ટ્રીપ કરાવે. જુઓ, આખું વર્ષ આ ભગવાને આપણને મોકલ્યા છે ને ત્યારે બધાને એક એક, જેમ મમ્મી પપ્પા ભાગ ભરી દે ને, નાના હોય પ્રાથમિક શાળાના વિદ્યાર્થી આપણે હોય ત્યારે ભાગના ડબ્બા ભરી દે, અને પછી પાછી ઘણા મમ્મીઓ સૂચના આપે, જો કોઈને બતાવતો નહીં હોય તારા માટે જ છે ખાલી. કોઈની યાર પછી છોકરાઓને તો મિત્રો હોય એટલે એ તો વેચીને ખાય,
પણ મમ્મી પપ્પા ઘણા શુદ્ધ નહીં આપે. ખબરદાર જો ભાગ તારા માટે આટલી મહેનતથી બનાવ્યો છે, બીજા કોઈ દીધો. એમ ઉપરવાળાએ આપણને આ પૃથ્વી ગ્રહ ઉપર ફરવા માટે મોકલ્યા છે ને, 50, 60, 70, 80, 90 જેવા જેના નસીબ એવી એવી ટ્રીપ કરવા માટે મોકલ્યા છે આ ગ્રહ ઉપર. એમાં ભેગા ભાગના ડબ્બા આપ્યા છે. આ મારી સામે જે બધા યંગસ્ટર્સ બેઠા છે કૃષ્ણા સ્કૂલના, અને આપ બધા જેના માટે આવ્યા છો, ખાસ દશેરા આપ આવ્યા છો એને જ સલામ છે. કારણ કે તમારું બાળક છે, તમારું સંતાન છે, એનું ભવિષ્ય તમને તહેવાર કરતા, મીઠાઈ કરતા, રજા કરતા વધારે વાલું છે ને, એનું સાબિતી મારી નજર સામે અત્યારે આવી છે. એનું એવું નથી કે આ સાબિતી મેળવવા માટે મારે કોઈને પૂછવા જવાની જરૂર છે, પણ આ બધા જ બાળકો છે ને એને ભગવાને ભાગના ડબ્બા ભરી ભરીને આપ્યા છે આ આવતી વખતે. અને એ ડબ્બાનું નામ છે ટેલેન્ટ, પ્રતિભા. દરેક પાસે કંઈક ને કંઈક હોય. કોકની રંગોળી એવી થતી હોય કે આખી શેરીમાં ખબર હોય કે આ રંગોળી તમે બીજાની ઘેર જઈને કરી આવે ને તો એમ કહી દે કે આ રંગોળી છે તો આને જ કરી હશે. દરેક પાસે કોઈક ને કોઈક પ્રતિભા છે. કોઈકની પાસે કંઠ હોય, કોઈકની પાસે ક્રિકેટ હોય, કોઈકની પાસે ઉદ્યોગ હોય, કોઈકની પાસે વિજ્ઞાન હોય. સાહેબ જે વાત કરતા હતા એ બહુ સાચી વાત છે કે ખાલી ટકાવારીથી નક્કી નથી થતું મિત્રો. ઘી અને ઘાસલેટ બે પ્રવાહી સ્વરૂપમાં હોય ને તો પીળા જ લાગે. જેણે ઘી જોયું હોય, જેણે ઘાસલેટ જોયું હોય, દૂરથી બતાવો તમે બોટલમાં ભરીને, બે પીળા રંગના પ્રવાહી છે. હવે પરીક્ષાઓમાં તો ક્યારેક એવું થાય કે ઘી ઉપર ઘાસલેટનું લેબલ લાગી જાય, ઘાસલેટ ઉપર ઘીનું લેબલ લાગી જાય. એવું થાય છે, મારી નજર સામે મેં જોયું છે, અનુભવ કર્યો છે. પણ ડબ્બો ખુલે ત્યારે ગંધ તો આવે ને, ગંધ આવે ને એમાંથી ખબર પડી જાય કે ઘીની અસલી ગંધ કઈ છે, એની સુગંધ કહેવાય, અને ઘાસલેટમાં જે આવે એને ગંધ કહેવાય. એમ સ્ટીકર છે ને એને ભલે પરીક્ષાઓમાં ક્યારેક બદલાઈ જતા હોય, અંદર જો આપણું અસલી ઘી બનેલું હશે ને તો એ ઘાસલેટ કરતા જુદું દેખાશે ને દુનિયા એની નોંધ લેશે. એ વાસ્તવિકતા છે, આ હકીકત છે સંસારની. હમણાં હું ને મોરારી બાપુ એક કાર્યક્રમમાં સાથે હતા. મેં પછી એનો એક લેખ પણ લખ્યો છે મારા પુસ્તકમાં. અને બાપુ અમારો વિષય એવો આપેલો કે મારી નિષ્ફળતામાંથી હું શું શીખ્યો. અને બાપુએ કહ્યું મને રમૂજ તો એ થાય છે કે મેં 10માની પરીક્ષામાં 3 વાર નાપાસ કર્યો. પણ પહેલી વખત હું નાપાસ થયો ને ત્યારે તો બરાબર હતું કે હું રામચરિત માનસની ચોપાઈઓ જ ગોખવા બેસતો, એટલે મને પરીક્ષાની તૈયારી કરવાનો ટાઈમ મળ્યો જ નહોતો. એટલે મેં નક્કી કર્યું પહેલા વખતે પહેલો પાઠ એ કે પુરુષાર્થ વગર કોઈ પરીક્ષા આપવી નહીં, મહેનત કર્યા વગર પરીક્ષા દેવા જવાય નહીં. આપણે કોઈક નામ ખેલ કરતા જોઈએ તો આપણને બહુ મજા આવે. રિતિક રોશન 1998માં કહો ના પ્યારે પિક્ચર આવે, મને હજી યાદ છે. એટલા માટે યાદ છે કારણ કહું, એનો ઓલું ઇક્કલ કા જીના નામના ગીતમાં કમર લટકાવીને જે ડાન્સ કર્યો હતો એમાં બધા ફેન થઈ ગયા રાતોરાત કેટલાય લોકો. અમારો એક ગોંડલનો મિત્ર એને નક્કી કર્યું કે આપણે એની કોપી કરવી, આ જ ડાન્સ કરવો, આપણે આવો જ ડાન્સ. એટલે એને ટીવીમાં ત્યારે વિડીયો કેસેટના હજી જમાના હતા, એટલે વિડીયો પ્લેયરની અંદર એને આમ 2-4 વાર રિપીટ કરીને જોયું, પછી ડાન્સ કરવાની શરૂઆત કરી. અમે બધા રાજકોટ અને ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. કમરનો મણકો ખસી ગયો. અને હજી હોસ્પિટલમાં હું તો પાછો કે રિતિકથી થાય મારાથી કેમ ન થાય. પણ રિતિકે 6 મહિનાની પ્રેક્ટિસ કરી હતી ડાન્સ કરતા પહેલા. આપણે જેને ફાઇનલ કટ જોયો જ ખાલી, આપણે થોડું એનું પ્રેક્ટિસ જોવા ગયા છે કે કેટલા સમય પ્રેક્ટિસ કરી ડાન્સ કરતા પહેલા. પ્રેક્ટિસ વગર, પ્રિપેરેશન વગર પરફોર્મન્સ કરવા જાઓ તો શું હાલત થાય મારી નજર સામે છે. એટલે મેં કીધું મને સાલ યાદ છે, મને પિક્ચર ક્યારે રિલીઝ થયું યાદ છે, કારણ કે અમારે હોસ્પિટલ ભેગું થવું પડ્યું હતું તરત એને લઈને. આ વાસ્તવિકતા છે જીવનની. એટલે હું કહું છું મિત્રો, આપણે આમ જોઈએ 6 પેક બોડી વાળા ફિલ્મ સ્ટારો ચારે બાજુ આટા મારતા હોય તો આપણે એમ થાય કે ઓહો 45 વર્ષે ને 48 વર્ષના સલમાન ખાનના, અક્ષય કુમારના કેવા શરીર છે. આપણે ખાલી જોઈને રાજી થાય છે, પણ એ લોકોને શરીર મેન્ટેન કરવા માટે રોજ 2 કલાક જીમમાં પરસેવો પાડવો પડે. એ જોવા આપણે નથી જતા. રોજ ડેઈલી મારી નજર સામે બનેલો કિસ્સો છે. હું સલમાન ખાનના પિતાશ્રી સલીમ ખાન મારા મિત્ર છે. મારી પુસ્તકની એક પ્રસ્તાવના એમણે લખી દીધી. મારે અમેરિકા જવાનું હતું, એ ફ્લાઇટ રાતના એટલે વહેલી સવારની હતી, એટલે એમની ઘેરું બેઠો હતો. મને અહીંથી આપણે હું બાંદ્રામાંથી મૂકી જઈશ તમને. સલમાન રાતના 1:30 વાગે આવ્યો, થાકેલો હતો, દેખાવે થાકેલો હતો, આમ પરસેવે રેબજેબ શૂટિંગ આખું કરીને આવ્યો હતો. બેગ મૂકી ફ્રીજમાંથી પાણી પીધું અને એમ કીધું હું જીમમાં જાઉં છું. એના ઘરમાં જ જીમ બનાવ્યું છે. એટલે મને નવાઈ લાગી. મેં કીધું આ અત્યારે મધરાતે જીમ કરશે? એટલે સલીમ ખાને હસતા હસતા એમ કીધું કે ભાઈ જો આ એક ઓગળી જાય ને આમાંથી, બાવડા જે બનાવ્યા છે એ જો એક બાવડું ઓગળી જાય ને તો 5 કરોડનું પડે. એટલે આ તો મેન્ટેન કરવું જ પડે, આમાં હાલે જ નહીં. કાલે પાછું શૂટિંગ છે, આમાં શરીરમાં કાંઈ ફેરફાર થવો ન જોઈએ. 5 વર્ષ લગી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર શૂટિંગ થઈ, 5 વર્ષ લગી એવું ને એવું બાવડું દેખાવું જોઈએ. આપણે મિત્રો તાળીઓ પાડી દઈએ છીએ કોઈના પરફોર્મન્સમાં, પણ એની પાછળ જે પ્રિપેરેશન અને પ્રેક્ટિસ હોય છે ને એ કરવી ને એનું નામ શિક્ષણ, એનું નામ એજ્યુકેશન. એ જે કરી શકે ને એ આગળ નીકળે, દુનિયાને કોઈ પણ પરફોર્મન્સમાં આગળ નીકળે. એનું એક કપ છે, આ સહેલી વાત નથી, એક કપ છે.
અમે એમાં એવું ક્યારેય માનતા નહીં. મારા યુવાન મિત્રોને મારે ખાસ કહેવું છે કે મમ્મી પપ્પા કંઈક બહુ કરી દે, એના રિમોટ કંટ્રોલથી જગતની અંદર બધું સફળતા મળે ને, એવો જેને ભ્રમ હોય ને એને અભિષેકનો ને અમિતાભનો ફોટો જોઈ લેવો. જેને આવો ભ્રમ હોય એને. બાપ અમિતાભ બચ્ચન હોય છતાંય દીકરા પાસે એકેય પિક્ચર ન હોય એવું બને છે. એકેય નથી. બાપ પાસે કામ છે, દીકરા પાસે નથી. 73 વર્ષે બાપ કામ કરે છે, એનાથી અડધી ઉંમરનો છોકરો કામ નથી કરતો. માં જયા બચ્ચન હોય ને બાપ અમિતાભ બચ્ચન હોય એટલે આપણને કોઈક એન્ટ્રી આપી દે ને આપણે વીઆઈપી થઈ જાય, એવા ભ્રમમાં કોઈએ રહેવું નહીં આ જગતની અંદર. એ ક્યાંથી કોણ કેવી રીતે ડેવલપ થાય જ ને જગતમાં, એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે જોવું હોય ને તો તમારે દુનિયામાં કંઈ ફિલ્મ સ્ટારો પાસે જવાની જરૂર નથી અને ફોરેનમાં જવાની જરૂર નથી. જે વ્યક્તિના નામ ઉપર, જે ચરિત્રના નામ ઉપર, જે વિભૂતિના નામ ઉપર આ સ્કૂલનું નામ પડ્યું છે, કૃષ્ણનું ચરિત્ર જુઓ. એવું જરૂરી નથી. બરાક ઓબામા સાહેબ અહીં અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા ને આપણને એમ કહી ગયા કે નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. બહુ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. જ્ઞાન 21મી સદીનું ચલણ છે. મારો તો વ્યક્તિગત અનુભવ છે. દોમડિયા સાહેબ ને એ બધા તો એવા મિત્રો છે કે જે બધા અમારી સાથે રેગ્યુલર આમ જેને કહેવાય ને સહજ ભાવે બેઠા હોય, ક્યાંય કોઈ ભાર ન વર્તાય કે બાજુમાં કોણ બેઠું છે. પણ મારે તો કાર્યક્રમો કરવા હું અલગ અલગ જગ્યાએ જતો એટલે જાત જાતના કેરેક્ટર દેખાય. સાહેબ એવા લોકો મળે, પોતે એનઆરઆઈ હોય, 10 વર્ષથી પોતે વતનમાં કોઈ દી આવ્યા ન હોય, મારો પ્રોગ્રામ ગોઠવે અને એ બાને એને જરા ત્યાં જઈને પ્રભાવ પાડવો હોય, કારણ કે કંઈક દાન આપ્યું હોય ને વાડીનું ઉદ્ઘાટન કરવાનું હોય ને એવી જગ્યાએ મને લઈ જાય. એટલે મને એમ કહે કે તમારી ગાડી નથી લેવાની, હું મારી ગાડી લઈને આવું છું. કે આપણી ગાડી કરતાં એની ગાડી બહુ મોંઘી હોય એટલે એ દેખાડવી કેવી રીતે મારી ગાડી તમારા કરતાં મોંઘી છે. એટલે એ BMW મર્સિડીઝ ને એવી 1.25 કરોડની ગાડી લઈને આવે.